હાજી હરિઓમ જય સિયારામ। આજના દિવસે રણજીતભાઈએ જે રુદ્રાષ્ટકમ બોલ્યા અને જે આપણે શિવ સ્તુતિ કરી, ખૂબ ખૂબ આનંદ અનુભવ્યો છે। હેલો દર્શક મિત્રો, હું છું ભરત સરવૈયા અને ભરત સરવૈયા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને અત્યારે અમે જઈ રહ્યા છીએ તળાજા તાલુકાના 5 પીપળે, એટલે કે સરસ મજાનો એક બટુક આશ્રમ છે અને ત્યાંની જે કઈ માહિતી છે તે મારા ખાસ મિત્ર એવા રણજીતભાઈ રાવ આપશે। તો વિડીયોમાં છેક સુધી બન્યા રહ્યો। તો દરેક દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે, જય માતાજી। बोले रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, सदगुरु भगवान की जय, पवन सुत हनुमान जी महाराज की जय, अमरनाथ महादेव की जय। ओम नमः पार्वते पते हर हर महादेव। આજના શ્રાવણ માસના પ્રથમ દિવસે આપ સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો મારા શ્રાવણ માસના સૌને ખૂબ ખૂબ અભિનંદન। અને આજના પ્રત્યેક દિવસે પ્રત્યેક પલ આપની શિવ રૂપ બને એવી પરમાત્મા વિશ્વનાથ શિવના ચરણોમાં પ્રાર્થના કરીને આજના પ્રથમ દિવસે અમે અમારી જે યુટ્યુબ ચેનલ છે એમાં અમારો પેજનો આજે પ્રથમ વિડીયો આપની સમક્ષ રાખવા જઈ રહ્યા છીએ। ત્યારે સૌ પ્રથમ ચંદ્રમૌલેશ્વર શિવને યાદ કરવા છે કે જેમની કૃપાથી આખા વિશ્વનું કલ્યાણ થાય, આખા વિશ્વને ભક્તિ પ્રાપ્ત થાય। એ માટે આવો આજે આપણે શિવની સ્તુતિનું પ્રથમ ગાન કરીએ। વિશ્વનાથ મમ નાથ પુરારી, ત્રિભુવન વિદિત तुम्हारी, तुम त्रिभुवन गुरु वेद बखाना, आन जीव पावर का जाना। विश्वनाथ मम नाथ पुरारी। ઘણા સમયથી ક્યારેક ક્યારેક અવકાશ પ્રાપ્ત થાય ત્યારે રામચરિતમાનસના એક ખૂણામાં બેસી અને જે કંઈ પાઠ થયા હોય, સાધુ સંતોના એક સાનિધ્યની અંદર સત્સંગ રૂપે થોડા ઘણા જે કાંઈ ચોપાયું, દોહા, સોરઠા એના પઠન પાઠન જે કાંઈ થયું હોય તે
હવે પછી સત્સંગના માધ્યમથી હું તમારી સામે યુટ્યુબના માધ્યમથી રાખવાનો છું. તો આ જે કાંઈ સાધન દ્વારા અમને જે કાંઈ આનંદ મળતો હોય, તો આનંદ મળતો હોય ત્યારે એમ થાય કે ચાલો આ આનંદને ખુલ્લો કરી અને જેમ બને તેમ વધારે માણસોના સામે રાખીએ, જેથી કરીને એને પણ કંઈક આનંદની અનુભૂતિ થાય. એવા હેતુથી, આવા શુભ હેતુ માટે આજથી શ્રાવણ માસના પ્રથમ દિવસથી અમે તમારી સામે અઠવાડિયામાં કમસે કમ એકાદો વિડીયો લઈ અને દર વખતે આવશું અને આ વિડીયો દ્વારા કંઈક તમને પણ આનંદ મળે. તમારા જીવનમાં આપણે બધા સાથે જ છીએ, તો થોડી થોડી યાત્રા કરી અને ચાલો તમે પણ જો અમારી સાથે જોડાશો તો અમને જે કાંઈ આનંદ મળે છે એ આનંદના, એ આરામના, એ વિરામના તમે પણ સહભાગી બનો. એ હેતુ માટે અને એ કારણો થકી આજે મને અંદરથી એવો ભાવ થાય છે કે ચાલો યુટ્યુબમાં પણ આપણે એકાદું એવું પેજ બને અને જેના દ્વારા બધાને આરામ, વિરામ અને વિશ્રામની પ્રાપ્તિ થાય. સાથોસાથ શિવ ભક્તિનો પણ આ પવિત્ર માસની અંદર એટલો જ મહિમા, એટલે શરૂઆતથી તો અમારી એક એવી ઝંખના છે, એવો અમારો મનોરથ છે કે આના માધ્યમથી આપણે તો શિવગાન જ કરવું છે અને ત્યાર પછી એક રામકથાની અંદર 2 ચોપાઈ 5 ચોપાઈ ગાય અને એનો અર્થ કરવામાં આવશે. અને સાથોસાથ કઈ અનુભવની વાતો હશે, કઈ એવું કોઈ સંત નિવાસની અંદર જો કોઈ થોડી ઘણી હાજરી હશે તો એ બધું જ તમને બતાવવામાં આવશે. સંતોનું જીવન કેવું હોય એ વિષયમાં ચર્ચા થશે. તો આ બધી જ વાતો લઈને અમે અને ભાઈ ભરતભાઈ, અમારા રેહાનભાઈ, એ બધી અમારી જે ટીમ છે એ તમારા માટે જેટલું થાય એટલું અમે કાર્ય કરશું અને જેટલું તમને આનંદ મળે, આનંદદાયક બને એવી રસપ્રદ વાતો લઈને તમારી સામે આવતા રહેશું. પણ આજે એ સ્થાનને યાદ કરીએ કે જે સ્થાનની અંદર એક ગુરુ એના શિષ્ય માટે સ્તુતિ કરે છે. શિષ્ય કંઈક એવું બન્યું છે કે એક નાનો અજાણતા અપરાધ થયો અને ભગવાન ચંદ્રમૌલેશ્વર કરુણા અવતાર શિવે દંડ કરવા માટે આબદ્ધ થયા. ત્યારે ગુરુ કેટલું કોમળ હશે એની આપણને થોડીક ઝાંખી થાય કે ગુરુએ મહાકાલના મંદિરમાં સ્તુતિ કરી કે શિવ આપ તો પરમ કલ્યાણકારી છો અને આપ કોઈનું અહિત ઈચ્છો જ નહીં, છતાં અમારા શિષ્યનું શ્રેય થાય એ તમે કરો. એટલે 1-2 બંધ આજના દિવસે હું એ લઈ અને મારા વિડીયોને એક જે પુષ્પ જેને કહી શકાય એ બાબા અમરનાથના ચરણોમાં સમર્પિત કરું. એ પહેલા આવો 1-2 બંધ નું ગાયન કરીએ. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકં બ્રહ્મ વેદમ સ્વરૂપમ નમામિ શમીશાન. નિરાકાર મોંકાર મૂલમ તુરીયમ ગિરાવ્યાન ગોતીત મીશમ ગિરીશમ करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम
शमीशान न जानामि योगं जपं नैव पूजा न तोऽहं सदा सर्वदा शम्भुतुभ्यं जराजन्म दुःखोद तातप्यमानं प्रभु पाह्यपन् मामीश शम्भु नमामि शमीशान रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषे ये पठन्ति नरा भक्त्या तेषां शम्भु प्रसीदति नमः पार्वते पतये हर हर મહાદેવ હર. આજના દિવસે ભગવાન શિવના ચરણમાં પુષ્પ સમર્પિત કરીને અને અમારા રામદાસ બાપુના આશીર્વચન આપણે પ્રાપ્ત કરીને આજના વિડીયોનું પુષ્પ છે એ અમરનાથ બાબાના ચરણમાં સમર્પિત કરીએ. અમારા બળુ બાપુ અત્રે ઉપસ્થિત થઈ રહ્યા છે, એમના ચરણોમાં પ્રણામ કરીને આજનો અમારો પ્રથમ વિડીયો શિવ ચરણમાં અમે સમર્પિત કરીએ. એ પહેલા આવો આપણે રામદાસ બાપુના આશીર્વચન પ્રાપ્ત કરીએ. હાજી હરિઓમ, જય સિયારામ. આજના દિવસે રણજીતભાઈએ જે રુદ્રાષ્ટકમ બોલ્યા અને જે એમણે શિવ સ્તુતિ કરી, ખૂબ ખૂબ આનંદ અનુભવ્યો છે. એમની ચેનલ દ્વારા ખૂબ ખૂબ આનંદ થાય છે. એમની ટીમ ખૂબ ને ખૂબ આગળ વધે અને ખૂબ ને ખૂબ લોકો એમને સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે અને ખૂબ ને ખૂબ ચોપાયું બોલતા રહે અને ભજન કરતા રહે એવા ખૂબ ખૂબ આશીર્વાદ. જય સિયારામ.